કે દરેક જણને સાથે રાખીને આગળ વધવા માંગતું હોય. અને એમાં નાનામાં નાના માણસનો વિચાર એમણે હર હંમેશ કર્યો છે. એમાં સરકારી યોજના બનતી હોય કે કોઈ પણ નીતિ બનતી હોય, વિકસિત ભારત માટે આપણે આગળ વધતા હોઈએ, તો એ દરેકમાં સેચ્યુરેશનનો વિચાર આવતો હોય. તો એ દરેકની અંદર સેન્ટરમાં એમણે રાખ્યા છે મધ્યમ વર્ગ, સામાન્ય વર્ગ, છેવાડાનો વર્ગ. આ બધાને સેન્ટરમાં રાખીને આ યોજનાઓ બધી બનાવી. અને આજે એ યોજના બની, અહીંયાથી હમણાં એક બહેન 25,000 રૂપિયા હમણાં સખી મંડળમાં અહીંયાથી આપ્યા. એ બહેનને પૂછ્યું કે તમે શું કરો છો? તો કે હું બ્યુટી પાર્લર ચલાવું છું. અને કયા એરિયામાં, તમે સમજો, કયા એરિયામાં ચલાવે છે? તો રાણીપમાં ચલાવે છે. રાણીપ વિસ્તારમાં આ બેન બ્યુટી પાર્લર ચલાવે અને એમનો જો વ્યવસ્થિત રીતે ચાલતું હોય તો એ આપણી સક્ષમતા કેટલે સુધીના આપણે આગળ વધ્યા છે આપણને બતાવે છે. અને આપ બધાએ પણ લોકોના દિલ જીત્યા છે. આપ બધાએ પણ તમે લોકોના દિલ જીત્યા છે, દિલમાં વસ્યા છો બધાના. અને આગળ વધવા માટેની તમારી ધગશ છે. અને એ ધગશને માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે કે જેને કોઈ પૂછતુંય ના હોય એને માન્ય વડાપ્રધાન શ્રી પૂજે છે. અને આના કારણે જ આજે છેલ્લા 11 વર્ષથી જે છેવાડાના માનવી સુધી પહોંચવાનો એમનો અભિગમને આજે તમે બધા અહીંયા ભેગા થયા છો ત્યારે તમને પોતાને લાગતું હશે કે દરેક મારી પાસે જ્યારે આવ્યા વિચરતી વિમુક્ત જાતિ માટે એક બેન કામ કરી રહ્યા છે અહીંયા આગળ ગુજરાતમાં, પટેલ બેન છે. તો કલેક્ટરને એમણે કીધું કે ભાઈ કલેક્ટરને ફોન કરો તો અમને જગ્યા આપે. તો એમણે જ્યારે કીધું હશે તો તમારા સમૂહ માટે અહીંયાથી અમારા ત્યાંથી એમને ફોન કરીને પૂરેપૂરી મદદ કરવામાં આવી છે કે જેથી કરીને તમને જગ્યાએ મળી જાય, જગ્યાની પાછળ તમારા મકાનો બની જાય. અને આ મકાનો બની જાય તો તમારા દીકરા દીકરી ભણીને આગળ વધે. અને અત્યારે અહીંયાથી હમણાં બહેન જે કહી રહ્યા હતા એ પ્રમાણે ખૂબ સારી છેલ્લા 3 જ વર્ષની વાત કરું તો આ જે યોજનાઓ જે બની છે એમાં 27 લાખથી વધુ લાભાર્થીઓને 297 કરોડ રૂપિયાની રકમ શિષ્યવૃત્તિની સહાય ચૂકવી છે. અને કોઈને બહાર જવું હોય તો બહાર માટે પણ 8,448 જેટલા લાભાર્થીઓને 105 કરોડ રૂપિયાની લોન સહાય પણ પૂરી કરી. 105 કરોડ રૂપિયાની. આ છેલ્લા 3 વર્ષની વાત કરું છું, એના પહેલા હશે બધી. અને ખૂબ સારી રીતે આગળ તમે વધો. અને અત્યારે જે પ્રમાણે દેશ અને દુનિયાની ડિમાન્ડ છે, સમયની માંગ છે, તો એ સમયની માંગની સાથે આપણે આપણા કદમથી કદમ મિલાવી લીધા છે. અને દીકરા દીકરીઓ આગળ ભણીને આગળ વધી રહ્યા છે. એની અંદર હજુ પણ તમને જ્યાં જરૂર પડે ત્યાં સરકાર તમારી સાથે ઊભા રહેવા તૈયાર છે. આપણે તો આજે હું એક જ અપીલ કરવા માટે આવ્યો છું. આમ મારો પ્રોગ્રામ બનેલો હતો, બહાર જવાનું હતું, પણ મેં કહ્યું ના, હું આવીશ તો ખરો જ ગમે તેમ કરીને તમારી વચ્ચે. આપણે આજે એક જ નક્કી કરવું છે કે આપણે શિક્ષણ દરેકને આપવું છે. બાળકોને શિક્ષણ આપવા માટે તમારે જે કરવું પડે એ કરવાનું છે. બહેનો અહીંયા આગળ ખૂબ મોટી સંખ્યામાં છે. બહેનોને આત્મનિર્ભર બનાવવા માટેનો પ્રયત્ન આપણો છે અને એના માટે જે વધારે કરવું પડે એ કરવાનું છે. અને સમાજ આખો, આપણો સમાજ, બધા જ સમાજ એક સૂત્રતામાં બંધાય એના માટેનો પણ પ્રયત્ન કરવાનો છે. કારણ કે આપણે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છીએ.
વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત ત્યારે જ બની શકે કે નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ મુખ્ય પ્રવાહમાં આવે, અને મુખ્ય પ્રવાહમાં આવે એની સાથે સાથે બધા એક થઈ અને જો આગળ વધીશું તો જ આપણે આ વિકસિત ભારત અને વિકસિત ગુજરાત સુધી પહોંચી શકીશું. દરેક જાણતા એક મોટા શહેર વિકસિત થવાથી નથી ચાલવાનું. નાનામાં નાનું ગામ હોય એ પણ આ ધારામાં જોડાય એના માટે જ પ્રયત્ન આપણે બધાએ કરવો. અને સેચ્યુરેશનનો વિચાર માન્ય નરેન્દ્રભાઈ સિવાય કોઈને આવ્યો નથી. યોજનાઓ બનવી અને એ યોજનાનો લાભ માનવીઓ સુધી, દરેક જેને જેને મળવા પાત્ર હોય એના સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન અત્યાર સુધી થયો નથી. આજે અત્યારે સરકાર તમારા ઘેર બેઠા તમને મળતા લાભો આપવા માટેની તૈયારી બતાવી રહી છે અને છેક સુધી પહોંચી રહ્યા છે. એટલે તમારે ક્યાંય તકલીફ વગર તમને મળતી યોજનાઓનો લાભ તમે અહીંયા ઉપર બેઠેલામાંથી જેને ઓળખતા હોય એને જઈને તમે કહી શકો છો કે ભાઈ તમે આના માટે અમને મદદરૂપ થઈ શકો, તો એ 100% થશે. પણ તમને મળતો લાભ તમારા સુધી પહોંચાડવા માટે સરકાર પૂરેપૂરી તકેદારી રાખી રહી છે. અને તમે જો આગળ આવશો તો મને લાગે છે ત્યાં સુધી કોઈને તકલીફ વગર આપણે બધા આગળ વધી શકીશું. આજે જીએસટી અને જીએસટી રિફોર્મ્સના હિસાબે ઘણો લાભ જનજીવનને થઈ રહ્યો છે. અને જે રીતે અત્યારે દેશ અને દુનિયામાં પરિસ્થિતિ સર્જાઈ છે એના માટે આપણે આત્મનિર્ભર તરફ આગળ વધવું છે. અને આત્મનિર્ભર તરફ આગળ વધવા માટે આપણે સૌ સ્વદેશી, વોકલ ફોર લોકલ, તમે પણ જે વસ્તુઓ બનાવતા હોય એ વસ્તુઓ અહીંયા બેઠેલા તો ખરીદે જ, પણ આપણે આપણા અંદર પણ કહીએ કે ભાઈ આ વસ્તુ આ જ્ઞાતિ જાતિ બનાવી રહી છે, એના ધંધા ઉપરથી લઈએ, એના ધંધાના સરનામા મળી શકાય. સરકાર તમને જો કોઈક સારી પ્રોડક્ટ બનાવતા હોય તો તમને કેવી રીતે મદદરૂપ થવાય એના માટે પણ સરકાર તમારી સાથે બેઠી છે. તો આ વોકલ ફોર લોકલની આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી જે માન્ય વડાપ્રધાનશ્રીએ આખા દેશમાં જન આંદોલન ચલાવ્યું છે એમાં પણ આપણે બધાએ જોડાવાનું છે. અને આવતી બધા તહેવારો જે હવે આવી રહ્યા છે એ બધી જ ખરીદી આપણે જે કરીએ તે બધા જ સ્વદેશી કરીએ. આપણા ત્યાં બનતી જે જિલ્લામાં જે પ્રોડક્ટ બનતી હોય એના ઉપર આગ્રહ રાખી અને આગળ વધીએ અને આત્મનિર્ભર ભારત માટે આપણે સૌ સ્વદેશી અપનાવી અને આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.